નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ આઈડિયલ ની અંદર ધોરણ નંબર 8 નું આપણે સમાજ વિષયમાં ચેપ્ટર નંબર 9 સંસાધનનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાને બાકી હોય તો ઝડપથી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક બટન આપી દો અને વિડીયોના અંતમાં તમને સોલ્યુશન કેવું લાગે છે તેનું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો। તો ચેપ્ટર નંબર 9 છે સંસાધન। એમાં પ્રશ્ન નંબર 1 છે કે વિકલ્પો પસંદ કરીને જવાબ લખવાનો છે। એમાં પહેલું, નીચેનામાંથી કયું સંસાધન કુદરતી હવા નથી? તો આવશે અરીસો। સર્વત્ર ઉપલબ્ધ હોય તેવા સંસાધનને શું કહેવાય? સર્વ સુલભ સંસાધન। હું સર્વ સુલભ સંસાધન છું, બધી જગ્યા પર, બરાબર। તો શું આવશે? સોરી, યુરેનિયમ તો આપણને ક્યારેક ક્યારેક જ મળે છે, મતલબ ઓક્સિજન આપણે બધી જગ્યા ઉપર આપણને મળેલી છે। નીચેનામાંથી કયું સંસાધન સામાન્ય સુલભ સંસાધન છે? તેમાં આવશે નીચેનામાંથી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો ખનિજ તેલ। જો તમે સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો તે કેવા પ્રકારના સંસાધનો છે? તો આવશે નવીનીકરણ। નીચેનામાંથી કયું સંસાધનો બિન નવીનીકરણીય છે? તેમાં આવશે ખનિજ કોલસો। નીચેનામાંથી કયું પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? તેમાં આવશે પવન। નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત છે? તો આવશે સિમેન્ટ। નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત નથી? એની અંદર આવશે આરસપહાણ, જે કુદરતી રીતે આપણને મળે છે। નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત છે? તો એમાં આવશે વિદ્યુત। નીચેનામાંથી કયા પરિબળો વસ્તી ગીચતા પર અસર કરે છે? બરાબર, તો ભૂમિ પણ અસર કરે, આબોહવા, જળ પ્રાપ્તિ, એટલે ડી ઓપ્શન થશે। પૃથ્વી પર મીઠા પાણીના જથ્થો કેટલા ટકા છે? આવશે 2.7%। કુદરતી વનસ્પતિમાં નીચેનામાંથી કઈ બાબત વિવિધતા જોવા? આકારની અંદર છે, સ્વરૂપની અંદર છે, ઊંચાઈની અંદર છે, એટલે ડી ઓપ્શન તમારો જવાબ થશે। એના 15મું, નીચેનામાંથી કઈ વસ્તુ આપણને જંગલોમાંથી નથી મળતી? તો આવશે પ્લાસ્ટિક। નીચેનામાંથી કઈ વસ્તુ આપણને વન્ય જીવમાંથી મળે છે? તો કે રેશમ। કયું પ્રાણી ભારતભરમાં જંગલોમાંથી લુપ્ત થયું છે? તો ચિત્તો। કચ્છ જિલ્લામાં જોવા મળતો પક્ષી આજે લુપ્ત થઈ રહ્યું છે, કયું? તો કે ઘોરાડ। રાસાયણિક ખાતરનો વપરાશ લાંબે ગાળે શું કરે છે? જમીનની ગુણવત્તા ઘટાડે। નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સંસાધનનું સંરક્ષણ કરતી નથી? તો આવશે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો। તો ખાલી જગ્યા છે એમાં પેલું, માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર સંચાલન છે। બીજું, ઉપયોગિતા એ સંસાધનનો ગુણધર્મ છે। ત્રીજું, પવનચક્કીનો ઉપયોગ શરૂ થતા પવન એક અગત્યનું સંસાધન ગણાય। ચોથું, ઓક્સિજન એ કુદરતી સંસાધન છે। પાંચમું, તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ ભૂમિ મોખરાના સ્થાન ઉપર છે। છઠ્ઠું, પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો 29% જેટલો જમીન ભાગ રોકેલો છે। સાતમું, ભૂમિની જરૂરિયાત સંતોષવા માટે માનવીએ જંગલોનું નિકંદન કાઢ્યું છે। આઠમું, જળ એ કુદરતી સંસાધન છે। નવમું, પૃથ્વી સપાટીનો 3/4 ભાગ પર પાણી છે અને 1/4 ભાગ ઉપર જમીન છે। આપણી પાસે મીઠા પાણીનો આશરે 1% જેટલો જ ભાગ છે, બરોબર। પક્ષી એ વિવિધ કીટકોનો આહાર કરી તેના સંખ્યાને નિયંત્રિત રાખે છે। એના પછી ગીધ પક્ષીની સંખ્યામાં વધારો અને ભારે ઘટાડો નોંધાયો છે ગીધમાં। એના પછી જમીન ધોવાણથી જમીનની ફળદ્રુપતામાં શું થાય છે? ઘટાડો। વધુ પડતી સિંચાઈથી જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટે છે। 15મું, ખેતીમાં પાણીનો વ્યય અટકાવવા ટપક સિંચાઈ પદ્ધતિ વાપરવી જોઈએ। તો પ્રશ્ન નંબર 3 છે, ખરા ખોટા છે। અહીંયા તમે એના ઉત્તર મેં આપેલા છે, બરોબર। તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે તમને જે સવાલ આપેલા છે તે સવાલ મુજબ અહીંયા તમને બાજુમાં આન્સર આપેલો છે, તો તમે તમારી આઈડિયલ પોથીની અંદર તમે નોટ ડાઉન કરી લો। આગળ આપણે જોઈએ તફાવતમાં પ્રશ્ન નંબર 4માં નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન। પહેલા તો નવીનીકરણ સંસાધન તો કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે છે કે અખૂટ હોય છે। બિન નવીનીકરણ તો કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય છે। નવીનીકરણમાં ઉદાહરણમાં જંગલો, પ્રાણીઓ, પશુ પંખીઓ, સૂર્યપ્રકાશ, પવન, ને બિન નવીનીકરણમાં ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બરોબર, પરમાણુ ખનિજો। એના પછી પ્રશ્ન નંબર
5 છે આપણે 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. સંસાધન કોને કહેવાય છે? બરાબર, એની વ્યાખ્યા આપણે લખીએ. જે તત્વોને માનવીની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાતો સંતોષવાના ઉપયોગમાં લે છે ત્યારે સંસાધન કહેવાય. તમારી દિનચર્યામાં તમે કયા કયા સંસાધન વાપરો છો? તો અમે પાણી, જમીન, વનસ્પતિ, લાકડું, દૂધ, હવા, ધાતુઓ, ગેસ, પેટ્રોલ આ બધું સંસાધનની અંદર આવશે. એના પછીનું છે ત્રીજું, વર્ગખંડની અંદર કયા કયા સંસાધનો વપરાય છે તેનું આપણે લિસ્ટ બનાવવાનું છે. તો કે વર્ગખંડની અંદર આપણા વર્ગખંડમાં રેતી, પથ્થર, ઈંટ, લાકડું, લોખંડ, વીજળી આ બધા સંસાધન છે. સંસાધનના નિર્માણને આધારે સંસાધનના કેટલા પ્રકાર પડે છે? બરોબર, 2 પ્રકાર પડે છે. એક તો કુદરતી છે સંસાધન ને બીજું છે માનવ સર્જિત. કુદરતી સંસાધનના ઉદાહરણ તમને પૂછે તેમાં હવા, પાણી, જમીન, ખનિજો આ બધા જ આવશે. કુદરતી સંસાધનને કયા આધારે વર્ગીકૃત કરવામાં આવે? તો કે કુદરતી સંસાધનોના પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રોને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. કયા સંસાધનને વિરલ સંસાધન કહેવાય? તે સંસાધનો આપણને મર્યાદિત જગ્યા પરથી પ્રાપ્ત થાય છે તેવા સંસાધનને આપણે કેમાં કહીશું? વિરલમાં. ઉદાહરણ તરીકે કોલસો છે, વિવિધ ધાતુઓ છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ છે, તે બધા. સંસાધનની પુનઃ પ્રાપ્યતાના આધારે એના 2 પ્રકાર પડે છે, નવીનીકરણ સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન. એના પછી છે માનવ સર્જિત સંસાધન કોને કહેવાય? કોઈ પણ કુદરતી તત્વો અને માનવ પ્રયત્નો દ્વારા, બરાબર અહીંયા સુધી આવશે, પ્રયત્ન દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે છે જેને આપણે માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે. એના પછીનો સવાલ છે આપણને કે કયા કયા ઉદાહરણો છે માનવ નિર્મિતમાં? એમાં આવશે વિદ્યુત, મકાન, બરાબર, સડક છે, પુલ છે, બોગદા છે, આ બધી ટેકનોલોજી. માનવ સંસાધન વિકાસ એટલે શું? કે માનવીની સંસાધન બનવાની પ્રક્રિયાને કારણે માનવ સંસાધન વિકાસ કહે છે. મીઠા પાણીનો મોટા ભાગનો જથ્થો ક્યાં સંગ્રહાયેલો હોય છે? મીઠા પાણીના મોટા ભાગનો જથ્થો ઊંચા પર્વતીય શિખરો, હિમ નદીઓના, એન્ટાર્કટિકમાં અને આર્કટિકની અંદર બરફ હોય છે. એના પછી છે આપણે મીઠું પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો કે ભાઈ મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ છે, નદી છે, સરોવર છે કે ઝરણા છે એવા સ્વરૂપમાં હોય છે. વિશ્વમાં આજે કયા કયા પ્રદેશમાં પીવાના પાણીની તંગી વર્તાય છે? દક્ષિણ અમેરિકા છે, આફ્રિકાના મોટા ભાગના પ્રદેશો છે, મધ્ય પૂર્વ એશિયા છે, ઓસ્ટ્રેલિયા છે, આ બધા. ભારતના કયા પ્રદેશોમાં ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય? તો ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના જેસલમેર છે. રાજસ્થાનનું જેસલમેર અને બાડમેર જિલ્લા, દખણના ઉચ્ચ પ્રદેશનો મધ્ય ભાગ આ બધા ક્ષેત્રોમાં ઉનાળામાં પાણી દરમિયાન તંગી સર્જાય છે. જળ તંગી માટે જવાબદાર કયું પરિબળ છે? તો કે ભાઈ વસ્તી વિસ્ફોટ છે, રોકડિયા પાકનું વધતું જતું વાવેતર છે, આધુનિક જીવનશૈલી, શહેરીકરણી, ઉદ્યોગો, નવીનીકરણીય આ બધા પરિબળો એના માટે જવાબદાર છે. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો કે પોતાની જાતે ઉગનારી વનસ્પતિઓ. એમાં વેલા આવે, છોડ આવે, બરાબર, આ બધે વૃક્ષો કુદરતી વનસ્પતિ કહેવાય. જંગલ કોને કહેવાય? તો કે વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિસ્તારના ભૂમિ ભાગને, બરાબર, સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? જંગલ કહેવાય છે. એના પછી કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય સાથી જોવા મળે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે તેમની એમાં વિવિધતા જોવા મળે છે. વનસ્પતિનું વર્ગીકરણ શેના આધારે થાય છે? વનસ્પતિનું વર્ગીકરણ તેમની સંરચના સ્વરૂપમાં જોવા મળતી વિવિધતાને આધારે થાય છે. વન્યજીવમાં શેનો સમાવેશ થાય? તો કે ભાઈ પશુ પંખીનો, માંસ છે, ચામડા છે, રૂવાટી વાળી ખાલ છે, આ બધા. વન્યજીવમાંથી આપણને કઈ કઈ વસ્તુ પ્રાપ્ત થાય છે? કે વન્યજીવમાંથી આપણને માંસ, ચામડા, રૂવાટી વાળી ખાલ, ઊન આ બધી વસ્તુ. મધમાખી કેવી રીતે ઉપયોગી છે? મધમાખી એવા કીટકો આપણને મધ આપે છે, બરાબર, અને ફૂલના પરાગનયનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હળ કે ટ્રેક્ટર પાછળ પક્ષીઓ શા માટે એકત્ર થાય? હળ કે ટ્રેક્ટર થી જ્યારે ખેતર ખેડવામાં આવે છે
ત્યારે જમીનમાં રહેલી નાની જીવાત માટી સાથે બહાર આવે છે અને તેને ખાવા માટે બધા પક્ષીઓ એકત્ર થાય. તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? કે ભાઈ તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા માટે તેમાં જમા થયેલા કાપ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ. કયા ઉર્જા સ્ત્રોતો નજીકના ભવિષ્યમાં ખૂટી જશે? તો કે કોલસો, ખનિજ તેલ છે, કુદરતી વાયુ જેવા ઉર્જા સ્ત્રોતો નજીકના ભવિષ્યમાં ખૂટી જવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ચેપ્ટર નંબર 9 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન આપણે કરવાના છે. તો તેના માટે તમે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોનું સોલ્યુશન તમને કેવું લાગે છે તેના મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો. જય હિન્દ, જય ભારત.